આઝાદ વિચારની ઓળખ. બ્રાન્ડ કથા બાય હારિતઋષિ પુરોહિત. ફેબ્રુઆરી 1 થી 5 દરમિયાન જયપુર લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. આ ફેસ્ટિવલે ભારતમાં અનોખી ઓળખ ઊભી કરી છે અને તેનાથી પ્રેરિત થઈને ઘણા ફેસ્ટિવલ ભારતમાં યોજાય છે. આમ તો એની શરૂઆત જયપુર હેરિટેજ ઇન્ટરનેશનલના એક ભાગ તરીકે 2006માં થઈ હતી. JLFના કોફાઉન્ડર વિલિયમ ડેલિરિમ્પલના મતે ત્યારે તો ફક્ત 100 મુલાકાતીઓ આવેલા અને એ પણ ભૂલમાં આવી ચડ્યા હતા. પરંતુ એનાથી ગભરાવાને બદલે વિચાર અને સાહિત્યને નવા સ્વરૂપે આપવાનો કાર્યક્રમ વર્ષો-વર્ષ ચાલુ રાખ્યો અને ભાગ લેનારની સંખ્યા પણ વધતી ગઈ. આખરે 2008માં ટીમવર્ક આર્ટ્સના સંજોય રોય નિર્મિત અને નમિતા ગોખલે તેમજ વિલિયમ ડેલિરેમ્પલ દ્વારા આ સ્વતંત્ર ફેસ્ટિવલની શરૂઆત થઈ. 2012માં સલમાન રશ્દીને આ ફેસ્ટિવલમાં આમંત્રિત કરાયા અને પછી તેમના પર હુમલો થવાના ભયે એમની મુલાકાત રદ થઈ, પણ JLF લાઇમલાઇટમાં આવી ગયો. આજે JLFમાં ભાગ લેવાની તક એ લેખક અને બૌદ્ધિક માટે પણ ગૌરવનું પ્રતીક ગણાય છે. JLFમાં ઓથર સ્ટોક, આર્ટ વર્કશોપ, નવી બુક લોન્ચ અને વિવિધ ક્ષેત્રના નીવડેલા વ્યક્તિઓ હોય છે. તેમને રૂબરૂ સાંભળવાનો લાભ અને તેથી પણ વિશેષ કે એવો એક ફેસ્ટિવલમાં રહેવાનો મોકો કે જ્યાં નવા વિચાર મળે છે. તમે જે વિચારો છો તેમાં વિશ્વાસ રાખે તેવા વ્યક્તિ અને તેથી પણ વિશેષ કે હજારો મુલાકાતીઓને મળવાનો મોકો મળે છે. પછી ભલે એને તમારા વિચારોમાં શ્રદ્ધા હોય કે પછી એ વિરોધી હોય. આ ફેસ્ટિવલમાં ભાગ લેનાર મહાનુભાવોમાં નોબેલ વિજેતા ભૂતકાળના વક્તાઓ, નોબેલ વિજેતા JM કોએત્ઝી, ઓરહાન પામુક અને મુહમ્મદ યુનુસ, મેન બુકર પ્રાઇઝ વિજેતા બેન ઓકરી, માર્ગારેટ એટવુડ અને પોલ બીટી, સાહિત્ય અકાદમી વિજેતા ગિરીશ કર્નાડ, ગુલઝાર, જાવેદ અખ્તર, MT વાસુદેવન નાયર તેમજ સ્વર્ગસ્થ મહાશ્વેતા દેવી અને UR અનંતમૂર્તિની સાથે સાહિત્યિક સુપરસ્ટાર્સ જેમાં અમીશ ત્રિપાઠી, ચિમામંદાન ગોઝી અડીચી અને વિક્રમ શેઠનો સમાવેશ થાય છે. ફેસ્ટિવલમાં અમર્ત્ય સેન, અમિતાભ બચ્ચન, સ્વર્ગસ્થ APJ અબ્દુલ કલામ, 14મા દલાઈ લામા, ઓપ્રાહ વિન્ફ્રે, સ્ટીફન ફ્રાય, થોમસ પિકેટી અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ હામિદ કરઝાઈ જેવા સાહિત્યથી વિશેષ ક્ષેત્રના વક્તાના પણ સેશન રખાય છે. JLF ફક્ત ફેસ્ટિવલ નથી પણ એક માહોલ છે. JLFના હરીફ કોણ? JLFની જેમ દેશમાં અનેક રાજ્યોમાં લિટરેચર ફેસ્ટિવલ યોજાય છે અને મજાની વાત તો એ છે કે આ હરીફાઈ સમાજને સ્વસ્થ બનાવે છે. નવા વિચારોનું આદાન પ્રદાન જેટલું વધે તેટલી નવી ક્રાંતિ આવે. વધુ શહેરમાં લિટરેચર ફેસ્ટિવલ યોજાય તે શહેર અને દેશ માટે ઇચ્છનીય છે. JLFનું ભવિષ્ય પરદેશથી આવનાર નામી સાહિત્યકારો અને બૌદ્ધિકો માટે JLF પહેલી પસંદ છે. તેથી સ્વાભાવિક છે તેની લીડરશિપ આવનારા વર્ષોમાં કાયમ રહે. JLFમાં બ્રેવ ન્યૂ વર્લ્ડ અંતર્ગત સમયાંતરે નામી ચિંતકો, રાજકારણીઓ અને સંગીત જેવા અલગ અલગ ક્ષેત્રના મહારથીઓને બોલાવવામાં આવે છે કે જે અત્યારના સમય અને ભવિષ્યના માહોલ વિશે સ્પષ્ટ ખ્યાલ આપી શકે. તેમજ હવે તે હાઇબ્રિડ પ્લેટફોર્મ બનાવી રહ્યું છે. એટલે કે ઓન ગ્રાઉન્ડ તમે મુલાકાતી થઈ શકો કે ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી સમગ્ર કાર્યક્રમને માણી શકો. ડિજિટલ માધ્યમથી લાખો દર્શકો JLFને અત્યારથી માણી રહ્યા છે અને હવે ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ્સમાં પણ નવા આકર્ષણો ઉમેરીને એક અવિસ્મરણીય માહોલ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેથી ભવિષ્ય ઉજ્જવળ છે અને સાહિત્ય અને વિચારની આ વિશિષ્ટ બ્રાન્ડ સતત વિકસતી રહે તેવી આશા છે. વધુ માહિતી માટે સાંભળતા રહો બ્રાન્ડ કથા બાય હારિતઋષિ પુરોહિત.